અમરેन्द्रेन्द्र च स्वचिदं कर्म कुर्वती प्रभुस्तुल्य मनोवृत्ति पार्श्वनाथ श्रीस्तुव। परमात्मा पार्श्वनाथ अचिंत्य चिंतामणि कलिकाल कल्पतरु मात्र संख्यास्वर नहीं एवं सैकड़ों तीर्थों अंदर प्रभाव ने विस्तारी रहेला। आ एक ज भगवान एवा छे ने के गમે ત્યારે બોલાવો ત્યારે આવી જાય। વેળુની બળેલી મૂર્તિઓ કોની મળે છે? अंतरिक्ष पार्टनर कोई आचार्य की प्रतिष्ठा नहीं। अंतरिक्ष पार्टनर कोई आचार्य की प्रतिष्ठा नहीं, कोई मोटा माणस बनायेली नहीं। खर दूषण पूजा ना टाइम में पूजा करवा रोज भगवान लई निकलता एनु नौकर भूली गयो भगवान लेवा पूजा नो टाइम थयो पर राजा खूबसर शू करीश सरोवर ની માટી લઈને ભગવાન બનાવી દીધા નોકરે। कर दूसरा एवं भाव थी पूजा के परमात्मा परमात्मा नो अवतरण थी पण ए पार्श्वनाथ पार्श्वनाथ नाम में ज ताकत छे ने के पासे ज होय क्यारे दूर जता ज नथी। तमे जेवा याद करो के तरत हाजर। प्रभुनो હવે છેલ્લો ભાવ ચાલી રહ્યો છે તીર્થંકર પણાના પહેલાનો। મહાવિદેહમાં સુદપુર નગરના રાજા વજ્રબાહુ રાણી સુદર્શના એમના પુત્ર તરીકે પરમાત્માનો જન્મ થયો છે। કનકબાહુ નામ છે એમનું। જેવા રાજકુમાર યુવાન થયા राजगादी ऊपर बेसवा लायक थया के राजा तैयार थई गया હવે મારે સંસારમાં રહીને શું કામ છે। હકીકત એ છે મનુષ્ય જન્મ માત્ર મોક્ષ માટે જ મળે છે પણ મનુષ્યની પરંપરા ચાલતી રહે એટલા ખાતર સંસારમાં પડે ને યોગ્ય સંતાન થાય એટલે પછી નીકળી જાય। कारण के मानस सिवाय बीजो कोई मोक्ष में जई शके नहीं। अने बधा ज कुंवारा बनावा दीक्षा ले तो आगे वंश चाले नहीं, तो शासन चाले नहीं, धर्म चाले। એટલે આગલા જન્મની બહુ પ્રચંડ જેને આરાધના કરી હોય એવી હજારોમાં એક બે વ્યક્તિ કુંવારા દીક્ષા લે। બાકીના બધાય ધર્મ રાષ્ટ્ર અને માતા પિતાનું ઋણ ચૂકવવા માટે સંસારમાં પડી ઉત્તમ સંતાન ઉત્પન્ન કરી એને ધર્મ રાષ્ટ્ર એની જવાબદારી સોંપી કુટુંબની જવાબદારી સોંપી પછી નીકળી જાય। સુખ ભોગવવા માટે આ જન્મ નથી, કર્તવ્ય પાલન માટે આ જન્મ છે। એનો સંસાર પણ માત્ર કર્તવ્ય પાલન માટે હોય છે, ભોગ માટે નહીં, योग माटे। तो आ रीते राजा नक्की कर गयो हूँ दीक्षा लईश। कनकबाहु ने समझावी दीधा त्या राणी आ सांभळीने दुखी थई गया एमने भी समझाव्या। ये समझावट छता छता राणी ने अतिस्मरण थई गयुं पण एमां આગલા जन्म जन्मांतरो एमने याद आव्या। ये बात आपणे काल थई चूकी। राणीए पण कह્યું કે તમારા ધર્મના ઉપદેશથી સંસારમાં મોહમાં ખૂતેલી એવી હું એને તમે ઉઠાવ્યું। જેમ ઘરનો બળદ થાકી ગયેલો ગાડે જોડેલો હોય તો કેવો હોય? બેસી જાય। એ મોટા ભાગે સંસારના સિયા છે ને ગળિયા બળદ જેવા જ હોય। ગળિયો બળદ ચરવા માટે
દોડે, પણ જો ફરવા માટે ગાડામાં જોડ્યો તો બેસી જાય. માય બધા સંસાર માટે દોડે, ધર્મની વાત આવે એટલે બેસી જાય. કે તો મને જોશ પૂર્યો, મારા તમે પરમ ઉપકારી થયા. પતિ તો છો જ, પણ ઉપકારી પણ થયા. ચાલો હવે આપણે 2 જણા જઈએ સદગુરુ પાસે દીક્ષા લેવા. દીક્ષા લેવાનું તો નક્કી કર્યું છે, પણ મહારાજ હાજર નથી હો એકે. રાજા તો ખુશ થઈ ગયા, દીક્ષાની શરૂઆત તૈયારી કરી. દેરાસરમાં 28 મહોત્સવ માંડ્યા, બધા કેદખાનાઓ એમાંથી કેદીઓ છોડી મૂક્યા અને મહાદાન શરૂ કર્યું. ખજાનાના ખજાના દિન અનિનાથ માટે ખાલી કરતા ગયા. શુભ મુહૂર્ત આવ્યું ત્યારે વરઘોડો બી ચડી ગયો. 1000 પુરુષોની શિબિકા 1000 જણા ઉપાડે એવડી પાલખીમાં બેસીને નીકળ્યા. બધા મંત્રી અને સામંતો પણ એમની સાથે નીકળ્યા. ઉદ્યાનમાં પહોંચ્યા અને સમાચાર મળ્યા કે હમણાં જ સમંત ભદ્ર પુરી મહારાજ પધાર્યા છે. જેને વાસ્તવમાં મેળવવું હોય ને, ગુરુ એને ગોતતા આવે. જેને કઈ ના મેળવવું હોય ને, એ ગુરુને ગોતે. ગુરુને ગોતવા વાળા છે ને બધા મારા બેટા ઠગ હોય. તમે સીધે ગુરુને ગોતો. પેલો નાનો છોકરો હોય 4 વર્ષનો અને કે હું માસ્ટરની પરીક્ષા લઈને અને પછી સ્કૂલમાં જઈશ, એના જેવી આ બધી વાતો છે. ગુરુ તમારી પરીક્ષા કરે કે તમે ગુરુની. પેલો માસ્ટરની ભાઈ ગરબડ કે ઉભરે, હું તારો ઇન્ટરવ્યુ લઈશ, ઠીક લાગશે તને સ્કૂલમાં દાખલ કરીશ. તું શું એમ કરવા નક્કી કરવાનો હતો કે આ માસ્ટર ભાઈ મારે ભણવું કે ના ભણવું? અત્યારે એવું થાય છે. અત્યારે સ્કૂલમાં માસ્ટર ભણાવતા 18 વર્ષે મા બાપ ગોતે માસ્ટર, છોકરો નહીં. એ તો બરોબર છે, એમાં શું છે વાંધો? આપણે તો ભંડારની વાત કરવાની છે. પણ મોટા ભાગના લોકો છે ને, એને એવા મા બાપ મળ્યા જ નથી હોતા કે સદગુરુ ગોતી આપે. પણ હકીકત એ છે કે જ્યાં પણ પાત્ર વ્યક્તિ હોય ને ત્યાં ગુરુ હાજર થઈ જ જાય. તીર્થંકરો હાજર થઈ જાય. મૃગાવતીએ માત્ર મનમાં વિચાર્યું કે ભગવાન આવે તો દીક્ષા લઈ લો. ભગવાન 2 દાડે કૌશાંબીમાં પહોંચી ગયા કે નોતરું નથી મોકલ્યું, કશું નથી મોકલ્યું. મનમાં ખાલી વિચાર જ કર્યો. એટલે ગુરુ મળવા અઘરા નથી, પણ શિષ્ય થવું અઘરું છે. સાચા શિષ્યને ગુરુ સામે ચાલીને મળે. બાકી છે અમે લોકો વ્યાખ્યામાં કુટુંબ કરીએ, હે સદગુરુને ગોતજો, હે સદગુરુને ગોતજો. તમે શું ગોતવાના છો? સદગુરુ તમારી ઈચ્છા પ્રમાણે ચાલે એવો ગુરુ ગોતવાના. ખાલી વાતોના વડા કરવાના સદગુરુ ગોતવાના નામે. વ્યાખ્યાતા મુનિએ ખુશ થાય. મેં કેવું બધાને સમજાયું શું ગુરુ ખૂબ ગુરુ. તમે ખુશ થાવ કે વાહ બાપજી એવું જ્ઞાન આપ્યું છે, હવે ક્યાંય આપણે ચક્કરમાં નહીં પડીએ. એટલે ચક્કરમાં જ પડ્યો હતું. ગુરુને ગોતવા નીકળે ને ત્યાંથી જ ચક્કરમાં પડે. સમંત ભદ્ર સૂરી આવી જ ગયા છે. એ ટાઈમે તરત દીક્ષા લઈ લીધી. મરવું હોય એ ઠાઠડી પસંદ ન કરે, અને દીક્ષા લેવી હોય એ ગુરુ પસંદ ના કરે. ગુરુ શિષ્યને પસંદ કરે કે ના આપવી કે નહીં દીક્ષા. પહોંચી ગયા ગુરુ મહારાજ પાસે, પ્રાર્થના કરી કે પ્રભુ તારો. ગુરુ મહારાજ તો તૈયાર જ બેઠા હતા. અમને ત્યાં તો નો વેકેન્સી હોય જ નહીં, જગ્યા ખાલી નથી એવું છે જ નહીં. થઈ ગઈ દીક્ષા.
ખૂબ સરસ રીતે બાળવા લાગ્યા, અનુષ્ઠાનમાં તત્પર થઈને. દીક્ષા લીધા પછી પણ પરોપકાર ના છોડે. પરોપકાર એટલે જે સમુદાય રહેતા હોય એ સમુદાયના બધા જ સાધુઓને જે રીતે સુખ પડે એ રીતે એમની સાથે વર્તે અને એ રીતે બધાને સહાયક બને. બહુ સરસ રીતે સંયમ પાડી છેલ્લે આરાધના કરી અને સદગતિમાં ગયા. કનકબાબુ બાપાએ કહ્યું તું એ રીતે આખી પ્રજાનું પાલન કરે છે, જાણે પોતાનું કુટુંબીજન હોય એ રીતે. અને એટલું બધું પુણ્ય બાંધીને આવ્યા છે કે આ બહુમાં કે દાડે ને રાતે લક્ષ્મી વધ્યા જ કરે છે. જેમ દાન આપે એમ લક્ષ્મી આવે જ જાય. કુવામાં છે ને પાણી કાઢો તો વધે કે ન કાઢો તો વધે? ન કાઢો તો ધીરે ધીરે કુવો ખરાબ થઈ જાય. મરેલું પાણી જળની ઉત્પન્ન થવાની પ્રક્રિયાને રોકી દે. પાણી નીકળતું જ રહેવું જોઈએ. ગાયને ધોવાની રોજ 2 ટાઈમ ન ધોવો કે 4 દાડા પછી આપણે બાસુંદી બનાવવાની છે અને 50 લીટર દૂધ જોઈશે તો 4 દાડા પછી એક હાથે ધોઈ લઈશું. 4 દાડા નથી ધોવી તો રોજનું દૂધ નીકળતું તું એ બંધ થઈ જાય, 5 લીટર થઈ જાય. આપે એનું વધે, સંગ્રહ એનું ઘટે. એનું એટલું પુણ્ય છે ક્યાંય કે ક્યાંય દુષ્કાળ પડતા નથી, કોઈ પ્રજાને તકલીફ આવતી નથી. હવે એના શરીર ઉપર તો એવા લક્ષણો છે કે છખંડ ધરતીનો માલિક થાય. ચારે બાજુ એની એટલી કીર્તિ ફેલાઈ રહી છે કે આજુબાજુના તો બધા રાજાઓ આવી આવીને એના રાજમાં જોડાતા જાય છે. આ રીતે રાજા કનકબાબુ હજી પરણ્યો નથી. પપ્પા એને પરણાવવા માટે પણ રાહ જોઈ નહીં, તરત જ સંયમ લઈ લીધું છે જુવાન થયો એટલે. ઇન્દ્ર મહારાજની જેમ શોભતા રાજા કનકબાબુ રજવાડીએ નીકળ્યા છે, રહેવાડીએ. એમાં એક ટાઈમે એમના ઘોડારના માણસે સર્વ લક્ષણથી યુક્ત એક ઘોડો લાવીને હાજર કર્યો, નવો જ. રાજાએ જોયું ઘોડો બહુ સુંદર, સર્વ લક્ષણથી યુક્ત, એટલે તરત એના ઉપર છલાંગ મારી સવાર થઈ ગયા. રાજકુમારોની આ ટેવ જ હોય, શસ્ત્ર અને ઘોડો 2 આવે એટલે એનો ઉપયોગ કર્યા સિવાય રહી શકે નહીં. જેમ તમારે વેપારી મળે એટલે ધંધાની વાત થયા સિવાય રહે નહીં, એવી રીતે હવે પેલા ઘોડાને ઊંધું શીખવાડેલું છે. ખેંચે ત્યારે દોડવું અને ઢીલી છોડે ત્યારે ઉભા રહે. હકીકતે ઉભા રાખવાનું હોય ત્યારે ખેંચવું પડે એટલે ઉભો રહે, ઢીલી છોડે એટલે દોડે. આ વિપરીત શિક્ષિત છે. રાજા તો બેઠા એના ઉપર, લગામ ખેંચી જરા, ત્યાં તો પેલો જે ઉડ્યો ત્યારે આકાશમાં જતો એવી રીતે ચાલ્યો. કેટલી બધી જમીન ઓળંગી ગયો કે જેનું કોઈ પાર નહીં. રાજા જેમ ખેંચે એમ વધારે દોડે, જેમ ખેંચે એમ વધારે દોડે. રાજા ઉભો રાખવા માટે ખેંચે અને પેલો દોડે, ઊંધું શીખેલો છે. છેવટે રાજા થાક્યો, ઘોર જંગલમાં પહોંચી ગયો. ચારે બાજુ સિંહ ને હાથી ને બધા ફરી રહ્યા છે અને એવા જ પાછા આંબા ને જાંબુ ને કેટલાય ઝાડ પણ મોટા મોટા ચારે બાજુ છે. એના ઉપર પંખીઓ દોડાદોડ કરી રહ્યા છે અને ત્યાં આગળ અત્યંત નિર્મળ પાણી વાળું એક મોટું સરોવર રાજાએ જોયું. આ જોઈને ઘોડો જે છે એ ઉભો રહ્યો
આ થાકી ગયા હતા એટલે ઢીલું છોડી દીધું હતું એટલે પેલું ઉભો રહ્યો. રાજા ઉતર્યા, પેલાને નવડાવ્યો, પાણી પીવડાવ્યું, પછી પોતે પણ અંદર પાણીમાં ઊંડા ઉતર્યા, થોડું તર્યા એટલે ગરમી બધી શાંત થઈ જાય. પછી શરીર ઠંડુ થયું, પછી પાણી પીધું, પછી બહાર નીકળ્યો. હવે ખબર નથી ક્યાં આવ્યા છે, કયા જંગલમાં, ક્યાંય જવા માટે વિચાર કરે છે. ત્યાં એને આકાશમાં ધુમાડો ચડતો જોયો. એમ નથી કે ધુમાડો છે એટલે નક્કી માણસની વસ્તી છે. માણસની વસ્તી હોય ત્યાં જ અગ્નિ હોય, ત્યાં ધુમાડો હોય. નક્કી આ ઘોર જંગલ છે. કોઈ નગર તો લાગતું નથી, પણ ચોક્કસ વાનપ્રસ્થ આશ્રમમાં જવા વાળા માતા પિતાઓ, વૃદ્ધ તાપસ તાપસીઓ, એમનું તપોવન હોવું જોઈએ. થોડું આગળ ચાલ્યું. તપોવનમાં રહેનારાએ મૈત્રીની એવી જબરદસ્ત સાધના કરેલી છે કે ત્યાં આગળ સિંહ અને મૃગલી બે હાથે ખેલી રહ્યા છે, નોળિયો અને સાપ સાથે ખેલી રહ્યા છે. આ જોઈને એમને એમ થયું કોઈ જબરદસ્ત તપસ્વી મુનિ અહીં હોવા જોઈએ. તો ચલો તપોવનમાં જવું વિચાર કરે છે. તપોવનમાં જવાનો ત્યાં એની જમણી આંખ ફરકી. જમણી આંખ ત્યારે જ ફરકે જયારે પ્રિયજનનો મેળાવો થવાનો હોય, કોઈ સગા અત્યંત આપણને વાલા હોય આવવાના હોય, અથવા કોઈ એવી વાલી વ્યક્તિ મળવાની હોય તો જમણી આંખ ફરકે, અને કઈક લાભ થવાનો હોય તો જમણો હાથ ફરકે. આ બધું અલગ અલગ છે લક્ષણ શાસ્ત્રમાં. બેનની ડાબી ફરકે સારું, એની જમણી ફરકે તો ખરાબ, આપણી જમણી ફરકે તો સારું. એમનું આપણું નેગેટિવ છે. જે આપણું સારું એમનું ખરાબ, જે એમનું સારું એ આપણું ખરાબ. હવે આ બધી નવા જમાનાની બહેનો છે એ ભાઈડા છાપ થવા માંગે તો ચાલે, પુરુષ સમાવડી થાય તો ચાલે. તમારે બૈરા જેવા થવાનું નહીં, ભાઈડા જેવા થવાનું નહીં. હવે પોતપોતાની મર્યાદામાં રહેવાનું, એમાં જ એની ઉન્નતિ ને અભ્યુદય છે. કુદરતે જ ઊંધું કર્યું છે ને બેન. ફોર્સમાં પણ એવું છે. પુરુષનો નેગેટિવ ફોર્સ હોય, સ્ત્રીનો પોઝિટિવ ફોર્સ હોય, તો જ સંસાર ચાલે ને. બે નેગેટિવ ભેગા થાય તો આમાં જાય, આગળ જાય. આપણે બે ભેગા કરીએ લો ચુંબક નેગેટિવ તો શું થાય? ભાગમ ભાગ. પોઝિટિવ બે ભેગા કરતો કે અર્થ નહીં. કુદરતે જ બેને વિપરીત બનાયા છે. પછી બેન નહીં જણાય, બંને જણાય એકબીજાની હોડ ના કરવી જોઈએ. પણ જ્યારથી ઇન્દિરાનું રાજ આવ્યું ને ત્યારથી ભારે ગડબડ થઈ ગઈ છે. બહેનોનું જ રાજ ચાલે છે. જુઓ ને, બધે બોર્ડ ઉપર પહેલા નામ બેનનું હોય પછી ભાઈનું હોય. જૂના જમાનામાં આવું કઈ નતું. મમ્મી તો મમ્મી, પણ ભાઈ પહેલી, ભાઈ પછી. આ ભારે ગડબડ છે. ઇન્દિરાનું રાજ આવ્યા પછી આ બધું થયું છે. એ પહેલાના જેટલા શિલાલેખો એમાં જુઓ ક્યાં બહેનનું નામ ના હોય આગળ. બાપ ને બેટાનું હોય અને પછી પરિવારની અંદર પાછળ બહેનોનું નામ આવે. હમણાં તો ફેશન થઈ ગઈ છે, બધે બહેનોનું નામ લખાવવાની. બધું ખોટું છે. આખું વિપરીત ચાલી રહ્યું છે, પ્રકૃતિથી વિરુદ્ધ. જમણી આંખ ફરકી. અહીં કોણ છે મારું હગું? વિચારમાં પડી. કઈક મનવાંછિત પૂરું થશે. જાય છે તપોવન તરફ. ત્યાં જમણી બાજુથી મીઠો રણકતો અવાજ સંભળાયો. એ બાજુ નીકળ્યો. ધીરે ધીરે એનો ઘોડો હાલી રહ્યો છે અને અચાનક નજર પડી તો સામે અપ્સરા જેવી બે મુનિ કન્યાઓ એને દેખાણી. બંને જણાએ કળશમાં
પાણી ભરેલા છે અને નાના નાના જે બગીચાના છોડ છે એને પાણી પાઈ રહી છે. રાજા ઠીક, ચલો જઈને પૂછો તો ખરો શું છે ને કોણ છે. રાજા ખુશ થઈ ત્યાં જાય છે તો એમનું જયારે રૂપ જુએ છે ત્યારે વિચારવા પડી જાય છે, આટલું રૂપ તો કદાચ દેવલોકમાં પણ દેવીઓનું નહીં હોય, તો તાપસીનું રૂપ આવું હોઈ શકે જ નહીં. એ તો તપ કરનારા. આ લોકોનું રૂપ તો એવું બતાડે છે કે અત્યંત ખાનદાન કોઈ મોટા પરિવારની કન્યાઓ છે. રાજા ઝાડની આડમાં ઉભો રહે છે, એમને જુએ છે. પેલી ત્યાં આગળ દ્રાક્ષનો મંડપ છે, એમાં જઈને બેસે છે. એમાં બે છે, એમાં એક એકદમ નવ યુવતી છે, હજી જુવાની ફૂટી રહી છે. મોઢા ઉપર એકદમ ભોળું મોઢું છે અને અતિ સુંદર છે. બીજી છે એ થોડીક મોટી છે, આધેડ છે, એકદમ રૂપવાન પણ એ આધેડ છે. પેલી નવયુવતી ને કહે છે કે સખી, જે વલકલ બાંધ્યું છે ને તે બહુ ટાઈટ બાંધ્યું છે, એટલે પાણી સિંચવામાં તકલીફ થાય છે, એટલે થોડું એને ઢીલું કર તો આરામથી તું પાણી સિંચી શકીશ. રાજા વિચાર કરે છે કે શું વાત છે આ. ત્યાં તો પેલી બકુલનું વૃક્ષ છે ત્યાં ગઈ, ત્યાં પાણી સિંચ્યું અને પેલીનું મોઢું સામે જ આવી ગયું, નાની કન્યાનું. રાજા જોતા જ કે છે આ તાપસ કન્યા નથી, કોઈ મોટા રાજાની કન્યા છે, એ વાત નક્કી. મારું મન એના તરફ ખેંચાય છે તો અન્ય જાતિ તરફ ક્યારે પણ ખેંચાય નહીં. ખાનદાન વ્યક્તિ પોતાને લાયક કુલીન વ્યક્તિ હોય એના ઉપર જ એનું મન ખેંચાય. હલકી વ્યક્તિ ઉપર ખાનદાન હોય એનું મન જ ના ખેંચાય. મારું મન આના ઉપર ખેંચાઈ રહ્યું છે, નક્કી આ કન્યા કોઈ બહુ ખાનદાન અને બહુ મોટા સમ્રાટની હોવી જોઈએ. આ બાજુ શું થયું, કન્યા પદ્મિની છે, એનું નામ પણ પદ્મા જ છે. ભમરો એના મોઢામાંથી કમળ જેવી સુગંધ નીકળે છે, એટલે એનાથી ખેંચાઈ અને સીધો એના મોઢા ઉપર આવ્યો. પેલી ઘણી આમ કરે છે, ભમરો જતો જ નથી, જાણે આ કમળનું ફૂલ છે અને શું પેલો અટક્યો નહીં. એટલે પેલી મોટી જે તાપસી છે ને એને કહે છે, બેન બેન મને આનાથી બચાવનાર ભમરાથી. ત્યારે પેલી કે બચાવે મારો ભાઈ, તારો બચાવ તો કનક બાહુ જ કરે, બીજો કોઈ કરે નહીં. કનક બાહુ રાજા જ તારો બચાવ કરશે, બીજો કોઈ નહીં કરે. એટલે તારે જો બચવું હોય આ ઉપદ્રવથી તો કનક બાહુ રાજા પાસે પહોંચી જાય. રાજા વિચારમાં પડી ગયો કે મારું નામ કેમ લે છે, અહીંયા એનો સંદર્ભ શું. અને આ છોકરીને કહે છે તું રાજા કનક બાહુ પાસે જાય, એનો અર્થ શું થયો સમજાતું નથી. હવે કે ચાલો જવા જ દો. એકદમ ઝાડની પાછળ થયો, શું થયું, કોણ તમને હેરાન કરે છે, હું બેઠો કોણ હેરાન કરે તમને, હું આખા રાજ્યનો રાજા છું, બોલો. જેવો એ પ્રગટ થયો, જોયું બે થઈ ગઈ પુતળી, જોતી જ રહી ગઈ રાજાની. અપ્રતિમ રૂપ છે રાજાનું અને લાવણ્ય, બે જણા પાડી બસ જોઈ જ રહી છે. પૂતળા થઈ ગયા, ન હાલી શકે ન ચાલી શકે અને શરમ નો પાર નહીં. અચાનક એકાંતમાં બેઠેલી સ્ત્રીઓની સામે અચાનક કોઈ આવો મહાપુરુષ પ્રગટ થઈ જાય એટલે એની હાલત કેટલી બધી ખરાબ થઈ જાય.
ન બોલી શકી, ન સ્વાગત કરી શકી. રાજા કે છે હવે કે તમારું તપ અનુષ્ઠાન તો બહુ સારી રીતે ચાલે છે ને, કઈ તકલીફ તો નથી ને? ત્યારે પેલી મોટા ઉંમરની જે તાપસી છે એ થોડીક અનુભવી છે ને, એટલે પાછી હોશમાં આવી ગઈ. કે છે કે મહારાજ, કનકબાહુ એનું રાજ હોય ત્યાં અમને કોણ વિઘ્ન કરી શકે? કોઈ વિઘ્ન નથી. પણ આ ભોળી ભમરાએ હેરાન કર્યું એટલે બચાવ બચાવ કરવા લાગી. એમાં તમે દોડી આવ્યા લાગો છો, પણ કોઈ બીજું પડ્યું નથી, ભમરો જ છે, એ જ હેરાન કરી રહ્યો છે આ છોકરીને. રાજાને આસન આપ્યું, રાજા બેઠો. પછી પેલી તાપસીએ પૂછ્યું કે મહાનુભાવ, તમારી જે પર્સનાલિટી છે એનાથી એમ લાગે છે તમે કોઈ બહુ મોટા માણસ છો. તો હું જરા પૂછું તમને તમારી ઓળખ? ત્યારે રાજા જે છે એને પૂછે છે કે આપે કયા ગોત્રનું અલંકૃત કર્યું છે? કયા ગોત્રનું? કયા નગરના છો આપ? રાજા કહે હું કેવી રીતે કહું? એટલે એને કહ્યું સુરપુર નગરના રાજા વજ્રબાહુ, એનો દીકરો કનકબાહુ, એના પરિવારમાં છું. એમના આદેશથી હું અહીંયા આવ્યો છું અને આશ્રમના લોકોને વિઘ્ન કરનારા કોઈ હોય એને રોકવા માટે આવ્યો છું, અને તમારો તપયોગ કેવી રીતે ચાલે છે એ જોવા માટે આવ્યો છું. પેલી નાની ચોંકી ગઈ, સમજી ગઈ કે નક્કી આ એ જ છે. બીજું તો બોલાય નહીં, નક્કી આ એ જ છે જે મારો થવાનો છે. ખુશ ખુશ થઈ ગઈ. પૂછ્યું કે આ બાળા આ ઉંમરે ભાવી કેમ થઈ છે? આ ઉંમરે કોઈ સંન્યાસી થાય નહીં. સંન્યાસી થવા માટે તો મોટી ઉંમર જોઈએ. કુંવારી છોકરીઓ સંન્યાસી થાય નહીં, અને આ કેમ સંન્યાસીની છે? ત્યારે પેલે નિહાકો મૂક્યો અને કે છે વિદ્યાધર લોકમાં રત્નપુર નામનું નગર છે, એમની રાણી રત્નાવલી અને એની આ પદ્મા નામની દીકરી છે. આનો જન્મ થયો, એનો બાપ મરી ગયા. તો એના જેટલા ભાઈઓ છે સગા ને સાવકા, એ બધા અંદર અંદર લડવા લાગ્યા. પેલો કે હું રાજા તું, પેલો કે હું રાજા તું. બે ઝઘડો ચાલ્યો. બાપા તો કોઈ નિમિત્ત ગયા નથી. અંદર અંદર આ ઝઘડો ચાલ્યો. રત્નાવલી ગભરાઈ ગઈ કે આમના ઝઘડામાં અંધાધૂંધીમાં ક્યાંક મારી દીકરી એનું અશુભ ના થઈ જાય. એટલે આ દીકરીને લઈ અને અહીંયા આગળ જે આશ્રમ છે એના જે કુલપતિ છે, આશ્રમના જે મુખ્ય હોય ને સંન્યાસી, એ કુલપતિ કહેવાય, તાપસ ગાલવ એમનું નામ છે. અને એ રત્નાવલીના ભાઈ થાય. બાકી ઉંમરે કાં તો જૈન દીક્ષા લે, ન લે તો આ તાપસ દીક્ષા લે, પણ જતા રે વનમાં, નગર છોડી દે. તો કે આ ભાઈની પાસે આવી એટલે ભાઈ એને આશરો આપ્યો અને આ દીકરીને મોટી કરતી રહી. 8 વર્ષની થઈ એટલે રત્નાવલીને વૈરાગ્ય આવ્યો. એને તાપસી વ્રત લઈ લીધું. પદ્માને મામાએ ભણાવી ગણાવી હોશિયાર કરી, યુવાન થઈ. હવે બીજા તો કપડા કયા મળે એના માટે, એટલે જે અમે પહેરીએ તાપસીઓ એ જે પહેરે. એટલે અમુક એવા ઝાડ આવે છે એની છાલ એવી હોય કે કપડાની જેમ પહેરી શકાય, એટલે એને વલકલ કહેવાય. આ વલકલ પહેરી અને અહીંયા ફરે છે મુનિ કન્યાઓની સાથે. અને બીજું તો કામ શું કરે?
એટલે બધા ઝાડ છે એ બધાના નામ પાડેલા છે, એ બધાને લાલ લડાવે અને એ બધાને પાણી પાય. એક દિવસે અહીંયા આગળ મુનિરાજ પધાર્યા. ઘણા બધા મુનિઓ એમની સાથે છે, અવધિ જ્ઞાન છે એવા મુનિઓ અહીંયા આગળ પધાર્યા. કુલપતિએ વંદન કર્યું અને સાદર પૂછ્યું કે પ્રભુ, મારી આ ભાણેજ પદ્મા મારે કોને આપવી? અત્યંત ગુણવાન છે, રૂપવાન છે, એટલે એને લાયક વર મળે તો સારું. એટલે ભગવાને કહ્યું કે કનક બાહુ નામનો ચક્રવર્તી ઘોડાએ ખેંચીને લાવેલો સ્વયં અહીં આવશે અને તમારી આ દીકરીને પરણશે. એમ ગુરુ મહારાજે કહ્યું. આ સાંભળી આ વાત એણે કરી અને એકદમ કનક બાહુ વિચારવા પડી ગયો કે આ ઘોડો મને એ માટે જ ઉપાડી લાવ્યો છે, અહીંયા આગળ કુંવારો શું પરિણામ માટે લઈ આવ્યો, મારા બાપની જગ્યાએ છે ને એટલે કે છે ભદ્રે, તમારા કુલપતિ અત્યારે ક્યાં છે? તો એમના દર્શન કરું. એને કહ્યું કે દિવ્ય જ્ઞાની મુનિ હમણાં જ ગયા, એટલે એમને મૂકવા માટે ગયા છે. ગુરુ મહારાજ આવે એની ખબર પડે તો સામે જવું જોઈએ, પણ ન ખબર પડે તો જાય ત્યારે મૂકવા તો જવું જ. એમાં બોલ ના ચાલે. આ બધા જે ચાલુ વિનય છે ને, એમાં જેટલી કરો ને એટલું પુણ્ય ઘટે તમારું. ગુરુમાને લેવા જવું, મૂકવા જવું, ગોચરી માટે પણ દૂરથી ઉપાસે નહીં જવા, કારણ ઉપાસે જાવ તો ગુરુમાને વેમ પડે કે કઈ અમારા માટે બનાવી બોલાવા આવ્યા છે, એટલે ઉપાસે નહીં જવાનું. પણ ગલીમાં આવે એટલે પછી પાછળ પડી જવાનું, પછી ઘરે લઈ આવવાનું, પછી ઓરાવાનું, પછી પાછા મૂકવા જવાનું. એમને ઉભા નહીં રહેવાનું ઘરમાં. વિનંતી કરવા જવું પડે. સવારે વિનંતી કરી લે, વંદન કરવા જાય, સાહેબ અમારો આ ટાઈમ છે ગોચરીનો, લાભ પધાર, પણ લેવા નહીં જવાનું. અજાણ્યા નવા આવેલા હોય અને ઘરો ન જાણતા હોય તો પણ ત્યાં રહેલા સાધુ જેમને ઘર બતાવે, અને નહીં તો પછી કોઈ પરિણત શ્રાવક જઈ અને ઘર બતાવવા એમને લઈ આવે, પણ પોતાનું ઘર ઘરે લઈ જવા માટે વાત ના કરે. એ તેમને વેમ પડે તો તમારે ઘરે ના આવે. અમે સોસાયટીમાં અમારા બધા ઘર છે, એમ કહીએ. આવે પછી લઈ આવો ને સોસાયટીમાં. ઠેઠ પાસે નહીં જવાનું, અમારે જઈ આવવાનું, 2 કલાક પહેલા કહી આવવાનું, પણ પછી અંદર આવે ત્યારે જ લાભ લેવાનો. આ વિધિ તો કે એમને મૂકવા ગયા છે ગુરુ મહારાજને. હવે આ બાજુ એક વૃદ્ધ તાપસી તરત આવી કહેવા લાગી, અલિયા નંદુત્તરા, પેલાનું નામ પદ્મા છે, આ બીનું નામ નંદુત્તરા છે, જલ્દી આ રાજકુમારી લઈને આવ ઘરે, કારણ કે હવે જે કુલપતિ છે આપણા ગુરુમાને મૂકવા ગયા છે એ આવે એટલી જ વાર છે. આ બાજુ રાજાને ગોતતી ગોતતી સેના ઘોડાના પગ જોતી 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 પાછળ પાછળ આવી. રાજા ખોવાઈ જાય તો ના ચાલે ને, આખી સેના ત્યાં આવી. રાજાએ જોયું કે સેના આવી ગઈ છે, એટલે રાજાએ આ બેને કહ્યું તમે જાઓ તમારા કામ માટે, હું જાઉં જરા બહાર, અને આ સેનાથી આશ્રમમાં ક્યાંય વિઘ્ન ન પહોંચે એટલે એમને ઠીક જગ્યાએ પડાવ નાખે એ કહેવા જાઉં છું. તો તરત જ પેલી નંદુત્તરા છે એ પદ્માને લઈને રવાના થઈ. પણ હવે પદ્માને એક એક પગલું ભરવું એટલે 100 મણની બેડી પડી હોય એવી હાલત થઈ ગઈ. મનનો માનેલો મળે પછી એનાથી છૂટા પડવાનું મન કોને થાય? જાય છે આમ જોતી રહે છે, આમ પાછળ જોતી 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 ક્યારે પાછો જોવા મળશે એમ રોતી રોતી. કારણ કે બહેનો છે ને પછી લાગણીશીલ બહુ હોય, ભાઈઓ પથરા જેવા હોય અને બહેનો પાણી જેવી હોય. તે જોતી જોતી તો પછી હું થાકી ગઈ છું એમ કે
વચ્ચે ઝાડ નીચે ઉભો રહે, ઊભી રહીને પાછી એને જુએ અને પાછી આગળ ચાલે. આવી રીતે ગડબડ કરતી કરતી ધીરે ધીરે જાય છે અને આશ્રમમાં ગઈ. રત્નાવલીને એની માને જઈને વાત કરી દીધી કે તમારા જમાઈ રાજ આવી ગયા લાગે છે. ત્યાં તો કુલપતિ પણ આવી ગયા અને એમને પણ ખબર પડી ગઈ ગુરુ મહારાજે જે કહ્યું 3 કલાકમાં જ થઈ ગયું, વધારે ટાઈમે ના લાગ્યો. ગુરુ મહારાજ ગયા ને રાજા આવી ગયા. ખરેખર ગુરુ મહારાજ પરમ જ્ઞાની, એક તો ચક્રવર્તી, એટલે જ મહાભાગ્યવાન. પછી ચારે આશ્રમનો ગુરુ રાજા, ચારે આશ્રમ એની વ્યવસ્થા સંભાળે અને બધાની વ્યવસ્થા કરે. અને ઘોડાએ અપહરણ કરીને અહીં આવ્યા છે આપણા આશ્રમમાં, તો પાછો એ જમાઈ થવાનો છે આપણો. જમાઈ તો અમે પૂજનીય હોય હંમેશ માટે, એટલે અતિથિ પૂજન કરવું જોઈએ. તાપસો એ પણ, કારણ કે તાપસો પૂરા સાધુ નથી ને, બ્રહ્મચારી છે, પણ બાકી અતિથિ નું પાલન, અતિથિનો સત્કાર એ વ્રત પણ એ લોકોનું હોય જ છે. બધાને કહ્યું હાલો આપણે રાજાને આમંત્રણ આપવા જઈએ, એનું સ્વાગત કરીએ. એટલે તરત રત્નાવલી, પદ્મા, નંદોત્તરા બધાની સાથે રાજાની પાસે પહોંચ્યા. જેવા પહોંચ્યા એવા રાજા એકદમ ઉભા થઈ ગયા. આ લોકો અર્ઘદાન કર્યું. જયારે મહેમાન હોય ને તે લોકો અર્ઘ્યદાન કરે. અર્ઘ્યદાન કરે તો શું કરે? એક થાળીમાં દીવો હોય, પાણી હોય, પાણીનો નાનો લોટો હોય, દીવો હોય, પછી ફૂલ હોય, અને પછી મીઠાઈનો ટુકડો હોય, અને એક ફળ હોય. એ લઈ એની સામે મૂકે, એને અર્ઘ્યદાન કહેવાય. કોઈ પણ અતિથિ આવે એટલે આ રીતે કરે. મને બી યાદ છે, હું જામનગરમાં જયારે સજુબા હોસ્પિટલમાં હતો ત્યારે બધા ઘણા અજયનો એ હોસ્પિટલમાં વૈદ્યો હતા. એકવાર એક અજય વૈદ્ય બહુ આગ્રહ કર્યો, મારા ઘરે વળવા પધારો ભિક્ષા લેવા. અમે ગયા એટલે આ જ રીતે એક થાળીમાં પાણી, પછી ફૂલ, મીઠાઈ, ફળ, દીવો આ બધું લઈને અમે આવ્યા, ઉતારી મૂક્યું, પછી કે હવે પધારો. આપણે ત્યાં રિવાજ હતો આ રીતે. આપણે સાથીઓ કરીએ છીએ. સાથીઓ નહીં, એ આપણે ગૌલી કરીએ છીએ. એ મંગળ માટે કરાય છે અને પેલી પૂજા માટે. એવી મેં અમુક વૈદ્યોની પત્ની જે બહારની હતી ને એનું પણ જોયું. રોજ સવારે આ જ રીતે પોતાના પતિને અર્ઘ્યદાન કરે, પછી પતિનો અંગૂઠો ધુવે, પછી એ પાણી પી જાય, પછી એમને તિલક કરી અને પછી વિદાય કરે બહાર જતા હોય ત્યારે. હંમેશા આ બધી આપણી પ્રાચીન પરંપરાઓ છે. જે મળ્યું છે એનું બહુમાન કરવાની. તો ત્યાં જઈ અર્ઘ્યદાન કર્યું એમણે. રાજાએ આસન આપ્યું, આશીર્વાદ આપતા આપતા કુલપતિ બેઠા. પછી રાજાએ સ્ટેપ પૂરું કે પ્રભુ આપે શા માટે ધક્કો ખાધો? આ જરાક સૈન્યની પડાવ વ્યવસ્થિત ગોઠવાઈ જાય પછી હું આવવાનો જ હતો ને આપની પાસે, આપના ચરણ કમળમાં હાજર થવાનો જ હતો. ત્યારે કુલપતિએ કહ્યું સામાન્ય અતિથિ આવે ને તો પણ એનું પૂજન અમારે કરવું જોઈએ. તો ચારે આશ્રમનો સ્વામી, તારા આધારે જ આ બધા આશ્રમો એમાં નિર્વિઘ્ન ચાલે છે બધી આરાધના. અને તમે આવો સ્વયં તો અમારે અમે આવવું જ પડે. અભાગો ગુરુચ્ય સવસવ એ સુપસિદ્ધમ સામાન્ય વિકિમ પુણ મોડીને મારન વાસી. સામાન્ય અતિથિનું પણ અમે આ રીતે કરીએ તો તમારા જેવા રાજા જે અમારા માટે ચારે આશ્રમના ગુરુ કહેવાય એ આવે એટલે તો અમારે કરવું જ પડે. કુલપતિ આ રીતે કરી એનો મંગલાચાર જે કરવાનો હોય એ ચોખાથી વધાવવા, નજર ઉતારવી, એ બધું કર્યું. પછી પદ્માને લઈ આવ્યા રાજાની પાસે કે લો હવે આને લઈ જાઓ ઘડિયા લગન. રાજા તો ખુશ થઈ ગયા.
ગંધર્વ વિવાહથી એની સાથે લગ્ન કર્યા. ગંધર્વ વિવાહ એટલે શું? આ બધી જ આપણે જે લાંબી ચોડી વિધિ છે ને, પાટે બેહાડવાન, માળા પહેરાવી, નારિયેળ આપવું, પછી 8 દાડા સુધી ભાઈને પીઠી ચોળવી, અને પછી બધા રોજ ગીત ગાવાન, અને પછી ઘરમાં બધી તૈયારી કરી પછી પરણાવવાન, એવું કશું ના કરે. અને છોકરા અને છોકરી બેનું દિલ મળી ગયું હોય, બે બેના હાથમાં મેળાઓ કરી માળા પહેરાવી દે એટલે પતી ગયું. એને કહેવાય ગંધર્વ વિવાહ. કોર્ટ લગન હે? કોર્ટ મેરેજ નહીં, બધાની વચ્ચે જ, પણ ફટાફટ ચટ મંગળીને પટ સાધી. ગંધર્વ વિવાહથી એની સાથે લગ્ન કરી લીધા. પણ ગંધર્વ વિવાહ ભલે કર્યો, પણ પુણ્ય છે ને, એક ટાઈમ એનો ભાઈ આવી ગયો ભગવત્તર પદ્માનો. કેટલાય વિમાનો આવ્યા, એને ખબર પડી કે બેનનું લગ્ન થયું. એટલે પછી તો કેટલોય મોટો દાયજો વિદ્યાના પ્રભાવથી લાવી અને ત્યાં રાજાની સામે ધર્યો. રેણાવલીએ કહ્યું કે મહારાજ, આ મારો સગો દીકરો નથી, મારી બહેનનો દીકરો છે. એટલે મારી બહેન બીજા મહારાણી એમનો દીકરો છે. એ હવે આપના ચરણમાં આવ્યો છું, તો એવું કરજો કે એની બધી ઈચ્છા પૂરી થાય. અને જે રીતે શ્રી કૃષ્ણને રૂકમિણીને પરણીને સંભાળીને રાખી, એવી રીતે આ પદ્મા એને તમે સંભાળીને રાખજો મારી દીકરીને. ત્યાં તો પેલા વિદ્યાધર રાજાએ કહ્યું પદ્મોત્તરે કે મહારાજ, હું આપનો સેવક છું, મને આપ આદેશ આપજો. જ્યારે પણ જે આપવો હોય હું નિશંક પણ આપ કહો એમ કરીશ. હવે પદ્મા, રાજા હવે કઈ પ્રયોજન નતું ત્યાં જંગલમાં રહેવાનું, એટલે પડાવ ઉઠાવે છે. ગમે તેવી છોકરી હોય ને, ગમે તેવા કોઈ છોકરાની પાછળ ગાંડી થઈ હોય, પણ જયારે મા બાપને છોડીને સાસરે જવાનું આવે ત્યારે ન રડે એવી કોક જ છોકરી હોય. આંખમાંથી ધાર ચાલી. માને કહે છે કે માં, હવે તારું મોઢું હું ક્યારે જોઈશ? માં કે બેટી, ચિંતા ના કર, કોઈ શોક કરવાની જરૂર નથી. તારો ભાઈ છે વિદ્યાધર, તારો પતિ છે ચક્રવર્તી, અને આ નંદોતરા તારી સાથે જ રહેશે. ભાઈ તારે શું ચિંતા છે? કઈ ચિંતા નથી. પણ માના પગમાં પડી બધી રોજની સહેલી મુનિ કન્યાઓ જેની જોડે રોજ રમી મોટી થઈ, એ બધી સહેલીઓને છોડી જવું પડશે. એનું દુઃખ ઉભરાઈ આવ્યું. પેલા નાના નાના ઝાડ જેના બધાના નામ પાડ્યા હતા, અને રોજ નાના બાળકની જેમ લાડ કરી અને એને પાણી સીંચતી હતી, બધું યાદ આવે. છોકરી છે ને પિયર છોડે ને ત્યાં પિયરનું ઝાડવું યાદ આવે. ભાઈ તો જવા દો. તો માં કે છે ચિંતા ના કર, આ તારી જોડે આવશે, અને હવે તારો ધર્મ જે છે તારે પાડવાનો, ગુરુની ભક્તિ કરવાની, જેટલા વડીલ સ્વજનો હોય એને પ્રણામ કરવાનું, શીલનું પાલન કરવાનું, અને ધર્મની અંદરનો વિશ્વાસ ક્યારે તારે છોડવાનો નહીં. આટલું કરીશ તો તું ક્યારેય દુઃખી નહીં થાય. આ રીતે માએ એને સમજાવી અને એની સખી સાથે વળાવી. આખો દિવસ આ બધાનું સન્માન કરીને પદ્મોત્તર જે છે એને રાજાએ વિસર્જિત કર્યા. પદ્મોત્તર પણ ગયા અને રાજા પોતાના નગરમાં જાય છે. નગરમાં તો હોવા થઈ ગઈ છે. રાજાનું ઘોડો અપહરણ કરી ગયો, રાજાનું ઘોડો અપહરણ કરી ગયો, ધમાલ ચાલી છે. અને આખી સેના પાછળ ગઈ છે. રાજા મળ્યો કે નહીં મળ્યો, શું થયું શી ખબર. જ્યાં સમાચાર આવ્યા કે રાજા તો આવી રહ્યા છે, પણ ભેગી રાણી પણ આવી રહી છે. અને પછી તો ગામના લોકો જે હિરોળે ચડ્યા
ઘરે ઘરે લોકોએ માંડવા બાંધ્યા, ધજા પતાકા બાંધી અને દુનિયાભરના તપાસા વાળા નટ ને નર્તક ને ઢોલ વગાડવાના ને બધા ભેગા થયા બધાએ, અને આખા નગરમાં આખી રાત જાગે એટલી ધમાલ ચાલી. જોરદાર રાજાનું સામૈયું થયું. પહોંચી ગયા રાજા મહેલમાં અને પદ્માની સાથે એમનો સંસાર શરૂ થયો. એમાં એક દિવસ આયુષશાળાના માણસે આવી અને રાજાને ખબર આપી કે મહારાજા, તમારી આયુષશાળાની અંદર જેના અંગ અંગમાંથી તેજના ફુવારા છૂટી રહ્યા છે, સૂર્ય જેવું જે ચમકે છે એવું 1000 આરા વાળું ચક્ર રત્ન ઉત્પન્ન થયું છે. ચક્રવર્તી નામ કર્મનો ઉદય થાય એટલે પહેલું ચક્ર રત્ન ચક્રવર્તીની આયુષ્યમાં પ્રગટ થાય. ગમે તેવા શત્રુઓ એને પાડી દેવું, દેવોને દેવેન્દ્ર પણ જેને રોકી ન શકે, અને અત્યંત પુણ્યથી જે મળે એવું ચક્ર રત્ન આપની આયુષ્યમાં ઉત્પન્ન થયું છે. રાજા ખુશ થઈ ગયા ત્યાં આગળ આયુષશાળામાં અને બહુ ઠાઠથી ચક્રરત્નનો 28 મહોત્સવ કર્યો. બધા જ ચક્રવર્તીઓ આ રીતે કરે છે. ચક્રરત્ન દેવાધિષ્ઠિત હોય અને કોઈ બી ઉત્તમ વસ્તુ જે હોય એના માટે 28 મહોત્સવ કરવાનો પ્રાચીન પરંપરામાં રિવાજ હતો. માત્ર ભગવાનનો જ 28 મહોત્સવ થાય એવું નતું, દેવીઓના થાય, દેવતાઓના થાય, અને આવા આયુધના પણ 28 મહોત્સવ થાય. આ એક ઉત્પન્ન થયું. હવે બીજો સેનાપતિ, 14 રત્ન જોઈએ ને, સેનાપતિ રત્ન પણ ઉત્પન્ન થઈ ગયું જબરદસ્ત. એની પણ તાકાત ચક્રવર્તી જેટલી જ હોય. જેટલું બળ ચક્રવર્તીમાં એટલું સેનાપતિમાં. ગમે તેવા દુશ્મનને જીતી લેવો સેનાપતિ, અને અદભુત બુદ્ધિ હોય, ક્યારે કયો વ્યૂહ કરવો અને કઈ રીતે દુશ્મનને ઝેર કરવો એનામાં તાકાત હોય. પછી ઉત્પન્ન થયું ગાથાપતિ રત્ન, જે બધી જાતના ધંધામાં નિષ્ણાત, કઈ ખૂટે નહીં એના વહીવટમાં. પછી થયા પુરોહિત રત્ન, સર્વશાસ્ત્રના જાણકાર, અને ગમે તે યજ્ઞ કરે અને શાંતિ કરી દે. પછી ગજરત્ન ઉત્પન્ન થયું, અશ્વરત્ન ઉત્પન્ન થયું. પછી વર્ધકી રત્ન, આપણી ભાષામાં વૈજ્ઞાનિક ઇજનેર, ગમે તેવા બાંધકામ રમત માત્રમાં કરી નાખે. મોટા મોટા પુલ બાંધવા હોય ને 12 યોજન લાંબા, એટલે 100 માઇલ લાંબા, 3 કલાકમાં બાંધી કાઢે. એવા કુશળ હોય. પછી શ્રેષ્ઠ સ્ત્રી રત્ન, ચક્રવર્તીમાં અગાધ બળ હોય છે. એમના બળને સહન કરી શકે નહીં બધી સ્ત્રીઓ. ચક્રવર્તી એમની 64,000 રાણીઓ હોય, અને દરેક રાણી સાથે 2 ભોગીની આવે, એટલે ટોટલ 1,92,000 રાજાની રાણીઓ અને ઉપરાણીઓ હોય. બધાની સાથે એટલા રૂપ કરી રોજ રાતે રહી શકે. પણ મૂળ રૂપથી ખાલી સ્ત્રી રત્ન સાથે જ, બાકીના બધા સાથે જે ઉપરૂપ બીજું રૂપ કરેલું હોય એનાથી જ રહે. એમનું બળ સહન કરી શકે ખાલી સ્ત્રી રત્ન જ. એ પણ ઉત્પન્ન થયું. પછી છત્ર રત્ન ઉત્પન્ન થયું, જેમાં 1000 સળીઓ છે, અને પહોળું કરે તો 12 યોજન સુધી પહોળું થઈ જાય એવું છત્ર રત્ન. પછી માત્ર 2 વેંતનું જ ચર્મ રત્ન, પણ એ ચર્મ રત્ન પણ ચક્રવર્તીને જરૂર પડે ત્યારે 12 યોજન પહોળું થઈ જાય, એનો આખી સેના રહી શકે. પછી એમની પાસે મણિ રત્ન છે, 4 આંગળનો જ, પણ એનો પ્રકાશ 12 યોજન સુધી જાય. પછી કાકડી રત્ન છે, 4 આંગળનો. એ કાકડી રત્ન એટલે એક જાતનો ચોક, એ જ્યાં આગળ એનાથી લીટી દોરે
એ લીટીથી ક્યારેય ભૂસાય નહીં અને રાતના ટ્યુબલાઇટની જેમ ચમકે એકાકણી રત્ન એની લીટીઓ. અને છેલ્લું 32 આંગળનું ખડગરત્ન અને દંડરત્ન બે ઉત્પન્ન થયા. આમ 14 રત્ન ઉત્પન્ન થઈ ગયા છે. એક એક રત્ન જે છે એમાં ચક્રરત્ન જે છે એના 1000 અધિષ્ઠાયકો છે. ઉત્તમ વસ્તુ હોય એટલે એની રક્ષા માટે અધિષ્ઠાયકો થઈ જાય. અને પછી ચક્રરત્નનું કામ એક જ છે, દિગ્વિજય કરાવવું. બસ હવે આ ચક્રરત્ન એ જે રીતે લઈ જાય એ રીતે ચક્રવર્તી દિગ્વિજય કરવા નીકળે છે. એ બધી વાત.